ઓડિશાના અલગ અલગ વિસ્તારોમાં વીજળી પડવાની લગભગ 9 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વાવાઝોડા વચ્ચે વીજળી પડવાથી અલગ અલગ ઘટનાઓમાં 6 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા એમ અધિકારીઓએ જણાવ્યું હતું. કોરાપુટ જિલ્લામાં 3 લોકો, જાજપુર અને ગંજમમાં 2 લોકોના મોત થયા છે. તે જ સમયે ઢેંકનાલ અને ગજપતિ જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું છે. તે સમયે લક્ષ્મીપુરમાં વીજળી પડવાથી એક વૃદ્ધ ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ મૃતકોમાં 3 મહિલાઓએ જીવ ગુમાવ્યા છે અને તેમના વીજળી પડવાથી મોત થયા છે. બધા એક જ પરિવારના સભ્યો હતા. જ્યારે વીજળી પડી ત્યારે તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા અને વરસાદ પડી રહ્યો હતો. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો, તેથી તેઓએ એક ઝૂંપડીમાં આશરો લીધો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઝૂંપડી પર વીજળી પડી અને 3 મહિલાઓનું ઘટના સ્થળે જ મોત થયું. મૃતકોની ઓળખ રુધિ મંડિંગા, તેની પૌત્રી કાસા મંડિંગા અને કુંભારગુડા ગામની અંબિકા કાશી તરીકે થઈ છે, કે જેમાં વૃદ્ધિ અને કાશા મંડિંગા પરિદીગુડાના રહેવાસી હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.